ઈરાન અમેરિકા યુદ્ધમાં સાઉદી અરબની સત્તાવાર રીતે એન્ટ્રી થઈ છે. સાઉદી અરબે પહેલીવાર એવું સ્વીકાર્યું કે અમારા વાયુસેનાના વિમાનો અમેરિકી વાયુસેના સાથે જોડાણા અને અમે બંનેએ સંયુક્ત રીતે મળીને ઈરાનના ઈરાકમાં આવેલા સમર્થકો ઉપર હુમલો કર્યો. એટલે મામલો જરા ગૂંચવાડાવાળો છે અને વધુ સ્પષ્ટ કરીએ. સાઉદી અરબ જોડાણું અમેરિકાની એરફોર્સ સાથે, કારણ કે બંને મિત્રો છે. બંનેએ મળીને સંયુક્ત હુમલા કર્યા. ક્યાં? ઈરાનમાં નહીં. ઈરાનનો પડોશી દેશ છે ઈરાક, જે ઈરાનનો દુશ્મન છે, છતાં પણ ઈરાકમાં ઈરાનના સમર્થકો છે. એ સમર્થકો કેટલાક આતંકવાદી ગણે છે, કેટલાક ઈરાન માટે કામ કરનારા ગણે છે, જે કોઈ છે, પણ એ સમર્થકો ઉપર અમેરિકા અને સાઉદી અરબે સંયુક્ત રીતે હુમલો કર્યો. 28મી ફેબ્રુઆરી યુદ્ધની શરૂઆત થઈ ત્યારે 3 પક્ષો હતા. એક બાજુ ઈરાન અને સામેની પક્ષે અમેરિકા અને ઇઝરાયલ. હવે ઇઝરાયલ ત્યાંથી નીકળી ગયું છે અને ઇઝરાયલ શું કરે છે આ યુદ્ધમાં જાણે ક્યાંય છે જ નહીં એવી રીતે એ ચિત્રમાંથી સંપૂર્ણપણે બહાર છે. અમેરિકા યથાવત છે, ઈરાન તો સામે છેડે છે જ, એટલે કોઈ ક્રિકેટર બેટ્સમેન છે એ એક છેડો સાચવીને ઊભો હોય અને સામે આઉટ થતા રહેતા હોય એવી સ્થિતિ સર્જાણી છે. અમેરિકાએ શાંતિ જાળવી છે અને ઘણા અંશે શાંતિ ચાલી રહી છે. એ વચ્ચે નાના મોટા ચમકલા થાય છે. એટલે આમ યુદ્ધ એક રીતે એનું જે પ્રભુત્વ હતું એ ધીમે ધીમે ગુમાવી રહ્યું છે. પણ એ વચ્ચે સાઉદી અરેબિયા 29મી તારીખે યુદ્ધમાં એન્ટ્રી કરી, એટલે હવે યુદ્ધના નવા પ્રકરણો શરૂ થશે. સાઉદી અરબ મધ્ય પૂર્વનો મહત્વનો દેશ છે, ઈરાન પણ મહત્વનો દેશ છે. અને જ્યારે મધ્ય પૂર્વ એમ આપણે કહીએ ત્યારે આપણને એમ થાય કે આ બધા દેશો વચ્ચે એકતા છે, પણ એવું નથી. સાઉદી અરબ અને ઈરાનના સંબંધો સમજવા જેવા છે, જેથી આ યુદ્ધનું કારણ સમજાય. 28મી ફેબ્રુઆરીએ શરૂઆત થઈ ત્યારથી આજ લગી આપણે એવું વાંચતા સાંભળતા આવ્યા હોય કે સાઉદી અરબની રિફાઇનરી ઉપર ઈરાને હુમલો કર્યો, સાઉદી અરબને ફલાણા મથક ઉપર ઈરાને હુમલો કર્યો. કારણ કે ઈરાને અત્યાર સુધીમાં, એટલે ફેબ્રુઆરીથી આજ સુધીમાં, સાઉદી અરબમાં 40 જેટલા મિસાઇલોનો પ્રહાર કર્યો છે અને 450 જેટલા ડ્રોનનો પ્રહાર કર્યો છે. સામે પક્ષે સાઉદી અરબે ખાસ એવો પ્રતિકાર કે હુમલો નથી કર્યો, પોતાનું રક્ષણ જરૂર કર્યું છે, મિસાઇલો છોડ્યા છે, પણ જેને એગ્રેસિવ આક્રમક હુમલો કહેવાય એવું નથી કર્યું. હવે કદાચ એની શરૂઆત થશે. પહેલો સવાલ એ થાય કે ઈરાન અમેરિકાને બદલે સાઉદી અરબ ઉપર કેમ હુમલો કરે છે? તો એનું સાદું કારણ એ છે કે સાઉદી અરબ ઈરાનનો દુશ્મન છે અને અમેરિકાનો મિત્ર છે. અમેરિકાના લશ્કરી મથકો સાઉદી અરબમાં છે. જો આપણે નકશો જોયો તો ખ્યાલ આવે કે ઈરાનનો અખાત છે, જેનો એક છેડો હોર્મુઝની ખાડી તરીકે ઓળખાય છે, એના સામે છેડે સૌથી મોટો દેશ સાઉદી અરબ છે. એટલે સાઉદીથી રવાના થતા મિસાઇલો કે ઈરાનથી રવાના થતા મિસાઇલો બંનેને બરાબર હુમલો કરી શકે. બંને વચ્ચે ખાસ અંતર નથી, પણ બંને વચ્ચે માનસિક અંતર બહુ હોય. અમેરિકન એમ્બેસી જે સાઉદીમાં છે એના ઉપર ઈરાને હુમલો કર્યો. ત્યાં સીઆઈએનું મથક, સેન્ટ્રલ ઇન્ટેલિજન્સ એજન્સી, જે અમેરિકાની જાસૂસી સંસ્થા છે અને દુનિયાભરમાં ફેલાયેલી છે, કામ કરે છે, લાદેનને પકડવામાં એનો મહત્વનો ફાળો હતો અને મધ્ય પૂર્વમાં તેની બહુ હાજરી છે. એનું મથક છે, એના ઉપર ઈરાને હુમલો કર્યો હતો. કારણ કે ઈરાને શરૂઆતમાં સ્પષ્ટતા કરી હતી કે અમેરિકાના મદદગાર જે દેશો છે, જ્યાં મદદ થાય છે ત્યાં બધે અમે હુમલા કરીશું. એટલે સાઉદીમાં આવેલા અમેરિકી મથકો ઉપર હુમલા કર્યા. એ પછી પણ સાઉદીએ અમેરિકાને સાથ આપવાનું ઓછું ન કર્યું કે બંધ ન કર્યું. એટલે ઈરાને સાઉદી અરબની રિફાઇનરી, પેટ્રોલિયમના ઇન્ફ્રાસ્ટ્રક્ચર એટલે રોડ, રસ્તા, પાઇપલાઇનો, પેટ્રોલિયમની હેરાફેરી થતી હોય એવા ડેપો વગેરે ઉપર હુમલા શરૂ કર્યા. રોજનું 70 લાખ બેરલ પેટ્રોલિયમ જ્યાં રિફાઇન થાય છે એવી રિફાઇનરીઓ ઉપર હુમલા કરીને એનું કામ અટકાવી દીધું. એટલે સાઉદીનું પેટ્રોલિયમ કામકાજ છે ધીમું પડ્યું. આ રીતે સાઉદી ઉપર એકથી વધારે વાર ઈરાનના પ્રહારો થયા અને એની અસર પણ થઈ છે. છતાં પણ સાઉદી અરબે હવે 2 દિવસ પહેલા એવું કહ્યું કે અમે 5 મહિના સુધી શાંતિ જાળવી, અમે ઈરાન સાથે વાટાઘાટોનો પ્રયાસ પણ કર્યો, અમે ઈરાનને સમજાવવાનો પ્રયાસ પણ કર્યો, પરંતુ ઈરાન માનતું નથી. એટલે અમારે યુદ્ધમાં હવે ડાયરેક્ટ, એટલે કે સીધું જ ભાગીદાર બનવું પડશે અને હવે અમે હુમલા કરીશું. દુનિયાના ઇતિહાસમાં રશિયા અને અમેરિકાનું કોલ્ડ વોર જાણીતું છે, જે બીજા વિશ્વયુદ્ધ પછીથી 1991 સુધી ચાલ્યું. પછી એવા કોલ્ડ વોર ઘણા દેશો વચ્ચે ચાલતા હોય છે, નાના મોટા. એમાંનું એક કોલ્ડ વોર છે, 4 દાયકા કરતા વધુ સમયથી ઈરાન અને સાઉદી અરબ વચ્ચે ચાલે છે. ઈરાન છે એ શિયા મુસ્લિમોનો દેશ છે, સાઉદી અરબ છે એ સુન્નીઓનો દેશ છે. એટલે આપણને એમ લાગે કે બંને ઇસ્લામિક દેશોમાં છે, પણ બંને કટ્ટર હરીફ છે, કટ્ટર વિરોધીઓ છે. કારણ કે શિયા સુન્ની વચ્ચેનો સંઘર્ષ છે જાણીતું છે. 1969માં ઈરાનમાં ક્રાંતિ થઈ, જ્યારે એણે અમેરિકા તરફી સરકારને ઉથલાવી પાડી અને અત્યારનું જે ઇસ્લામિક શાસન છે એ શાસન અપનાવ્યું. એ પહેલા સાઉદી અરબને ઈરાન બંને અમેરિકાની ટીમ ગણાતા હતા અને મધ્ય પૂર્વમાં એ અમેરિકાની ઈચ્છા મુજબ કામ કરતા હતા. પણ ઈરાને
સ્વતંત્રતા અપનાવી અને બધું અમેરિકાને જે હોય અમે અમારી રીતે વર્તશું. એ વખતે સાઉદી અરબને એવો ભય પેઠો કે જો આ દેશ પોતાની રીતે સ્વતંત્ર વિચારો મળશે તો કાલ સવારે મધ્ય પૂર્વમાં એ મોટા ભા બની જશે. તો મધ્ય પૂર્વમાં જે દેશો છે, મુસ્લિમ રાષ્ટ્રો છે, એમાં મોટો દેશ મોટા ભાગ કોણ, એ વચ્ચેની સ્પર્ધા ઈરાન અને સાઉદી અરબ વચ્ચે 1969 થી ચાલે છે. એમાં નાના મોટા ઉતાર ચઢાવ આવ્યા કરે. 2013માં સાઉદી અરેબિયાએ એક શિયા અગ્રણીને ફાંસી આપી દીધી. હવે સાઉદી અરબ કોઈ પણને ફાંસી આપે એમાં બીજા દેશને મતલબ ન હોવો જોઈએ, પણ શિયા અગ્રણી હતા એટલે ઈરાને એમ કહીને વાંધો ઉઠાવ્યો કે અમારા સમર્થકોને, અમારા દેશના લોકોને જે આદરપાત્ર હતા એવા વ્યક્તિને તમે ફાંસી આપી છે એટલે તમે ખરાબ દેશ છો, એમ કરીને બંને વચ્ચેના ડિપ્લોમેટિક રિલેશન છે એ અટકી ગયા. પછી ચીને થોડાક વર્ષો પછી સમાધાન કરાયું એટલે વળી પાછા મેળ પડ્યો અને શાંતિથી સંબંધો ચાલતા હતા. એમાં હવે ફાચર આને કારણે લાગી છે. ખાસ તો ઈરાન રાહ જોઈને બેઠું હતું કે આપણે સાઉદીને ક્યારે ધોલધપાટ કરી શકીએ. જ્યારે અમેરિકાએ હુમલો શરૂ કર્યો ત્યારે ઈરાને નક્કી કર્યું કે અમેરિકા ઉપર તો હુમલો થતા થશે, પણ અમેરિકાની મદદગાર જેટલી ટીમો છે, બી ટીમ, સી ટીમ, ડી ટીમ મધ્ય પૂર્વમાં, એ સાઉદી અરબ હોય, યુએ હોય, કતાર હોય, જે કોઈ હોય, એ બધાને ધોલધપાટ કરવી. એટલે ઈરાન ત્યારથી એના ઉપર હુમલા કરે છે. પેટ્રોલિયમ ઉત્પાદનની વાત આવે કે ઓપેક, ઓર્ગેનાઇઝેશન ઓફ પેટ્રોલિયમ એક્સપોર્ટ કન્ટ્રી જેવા સંગઠનની વાત આવે ત્યારે જે મોટા દેશોના નામ આવે એમાં સાઉદી અરબ પહેલા આવે, કારણ કે સાઉદી સૌથી મોટું પેટ્રોલિયમ ઉત્પાદક છે. પણ ઈરાન કઈ નાનો સોનો દેશ નથી, એ પણ મોટો છે, પેટ્રોલિયમની દ્રષ્ટિએ મોટો છે. એટલે પેટ્રોલિયમની સ્પર્ધા ચાલતી હતી, શિયા સુન્નીની સ્પર્ધા ચાલતી હતી, મધ્ય પૂર્વમાં એકબીજાની આગળ નીકળવાની અને ઇસ્લામિક રાષ્ટ્રોમાં વડીલ બનવાની સ્પર્ધા ચાલતી હતી. એ સ્પર્ધામાં હવે લશ્કરી સંઘર્ષ ઉમેરાણો છે. બંને દેશો સામસામે યુદ્ધની સ્થિતિમાં આવ્યા છે. જો આગામી દિવસોમાં એ યુદ્ધ વધશે તો જેમ અત્યારે ઇઝરાયલ સાઈડમાં રહી ગયું છે એમ અમેરિકા કદાચ સાઈડમાં રહી જશે અને વધુ એક ગલ્ફ વોર જેવી સ્થિતિ દુનિયાને જોવા મળશે. કારણ કે સાઉદી અરબ પાસે પણ દુનિયાની શક્તિશાળી વાયુસેના છે, શક્તિશાળી સૈન્ય છે. ઈરાન પાસે તો છે જ, એણે સાબિત કરી દીધું છે. એટલે ઈરાન અને સાઉદી અરબ બંને, જે આખી દુનિયાને એમ લાગે કે ઇસ્લામિક રાષ્ટ્રો છે, પણ એ સામસામે આવી ગયા છે. એટલે આ યુદ્ધ છે એમાં નવું પ્રકરણ ઉમેરાશે.